डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આગળના લેક્ચરમાં મિત્રો આપણે ફીચર લેખન માટેના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચા કરી હતી, જેમાં આપણે ફીચર માટે શું કઈ બાબતો જરૂરી છે, ફીચર સમાચારોથી કઈ રીતે અલગ છે। આજે આપણે ફીચર વિષય માટે વિષય પસંદગી અને તેના માળખા વિશે વિસ્તારથી વાત કરીશું। ફીચર લેખન પહેલાં અખબાર કે મેગેઝિનના ક્લેવરને સજાવવાનું અને પત્રકારની યોગ્યતા તપાસવાનું નામ ફીચર છે। એક સારો ફીચર લેખક સારું કામ કરવા માટે પૂરતા પૈસા કમાય છે તો તે વાચકના હૃદય અને દિમાગને પ્રભાવિત કરીને આ સાથે ખ્યાતિ પણ મેળવે છે। આજે મિત્રો આપણે એક પ્રશ્ન પૂછીએ આપણી જાતને કે આપણે આજુબાજુ બેઠેલા વિદ્યાર્થીઓને કે તમારા ફેવરિટ લેખક કોણ, કે તમને કયા લેખકના કે કટાર લેખકની કોલમો વધુ વાંચવી ગમે, તો દરેક વ્યક્તિનો ઓપિનિયન આ બાબતે અલગ અલગ હશે। તો આ બધા જ લેખકોને જે તે અખબાર કે મીડિયા હાઉસ પૈસા ચૂકવતું હોય છે, પણ તેમને ખ્યાતિ તો તેમની લેખન શૈલી જ અપાવતી હોય છે। તો આપણે જ્યારે ફીચર લેખન કરીએ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ફીચર એટલે શું? ફીચરની વ્યાખ્યા આપતા ડૉક્ટર એસ.સી. ભટ્ટ જણાવે છે કે જે વ્યક્તિ પત્રકારત્વની ટેકનિકને અનુસરે છે, જે પ્રકારના લખાણ દ્વારા તે પોતાના વિચાર વ્યક્ત કરે છે, તેને ફીચર કહેવામાં આવે છે। એટલે તો આમાં એસ.જી. ભટ્ટે પોતાની જે વ્યાખ્યા આપી છે તેમાં બે વસ્તુનો તેમણે સમાવેશ કર્યો છે, જેમાં પહેલું છે કે પત્રકારની ટેકનિકને, એટલે કે તમારે મીડિયા સાથે સંકળાઈને જ્યારે તમે અખબાર માટે લખો છો, મેગેઝિન માટે લખો છો, તો ત્યારે તમારે પત્રકારત્વની ટેકનિકને ત્યાં કમ્પલસરી અનુસરવાનું છે। બીજું, જે પ્રકારના લખાણ દ્વારા એટલે કે પોતાની લેખન શૈલી દ્વારા જે પોતાના વિચારો વ્યક્ત કરે છે, રજૂ કરે છે, તેને આપણે ફીચર કહેવું જોઈએ। એક સારો ફીચર લેખક ત્યારે જ સફળ થાય છે જ્યારે તે વિષય વસ્તુની ઘટનાઓને સમજદારીપૂર્વક પસંદ કરે। હવે કોઈ પણ ફીચર જે હોય છે તેની સફળતાનો આધાર તેમના વિષય વસ્તુ ઉપર હોય છે, તેથી કોઈ પણ પ્રકારના ફીચરના લેખન પહેલાં વિષય પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન અને ચોકસાઈપૂર્વક કરવી જોઈએ। વિષયના જ્ઞાનની સાથે લેખક પાસે અસરકારક રજૂઆતનું કૌશલ્ય પણ હોવું જોઈએ। ફીચર લેખક બે સ્ત્રોતોમાંથી હકીકતો મેળવી શકતો હોય છે। હવે વિષયના જ્ઞાનની સાથે તેમની પાસે અસરકારક રજૂઆત શૈલી એટલે કે કૌશલ્ય, લેખન કૌશલ્ય સારું એવું હોવું જોઈએ। તો કોઈ પણ માહિતી હોય છે તો તે આપણને બે સ્ત્રોત દ્વારા મળતી હોય છે। તે ફીચર હોય તો પણ ભલે, અખબાર માટે સમાચાર હોય તો પણ ભલે, અને અન્ય સંશોધન માટે માહિતી હોય તો પણ ભલે। તેમાંના એક છે પ્રાથમિક સ્ત્રોત અને બીજું છે ગૌણ સ્ત્રોત, જેને આપણે દ્વિતીયક સ્ત્રોત તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। તો આ બંને સ્ત્રોત દ્વારા કેવી રીતે માહિતી મેળવી શકાય છે એમની આપણે વાત કરીએ તો પ્રાથમિક સ્ત્રોતમાં આ સ્ત્રોતોમાં વ્યક્તિગત અનુભવ અથવા ખાનગી સંપર્કો સૂત્રો પાસેથી માહિતી મેળવવામાં આવતી હોય છે। આમાં વ્યક્તિગત અનુભવ એટલે કે આપણે કોઈ વર્તમાનમાં કોઈ ઘટનાઓ બને છે, વર્તમાનમાં જ આપણે ત્યાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે 22 જાન્યુઆરીએ, તો ઘણા લેખકો પોતાના વ્યક્તિગત અનુભવ એટલે કે 1992થી મસ્જિદનો ઢાંસો ગિરાવવામાં આવ્યો, એ પહેલાં રામ મંદિરનો ઇતિહાસ, એના ઉપર જેણે પત્રકારત્વના ક્ષેત્રમાં કામ કરેલું છે તો તે પોતાના અનુભવના ક્ષેત્રોમાંથી વિષયની પસંદગી કરી શકશે અથવા માહિતી મેળવી શકશે। તેમજ ખાનગી સંપર્કો અને સૂત્રો, આપણે ટેલિવિઝન અને અખબારમાં મોટા ભાગે સાંભળતા હોઈએ છીએ કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કે ફલાણી માહિતી કે ફલાણા સમાચાર ફલાણા સૂત્ર પાસેથી મળ્યા છે। આમાં કોઈ વ્યક્તિનું પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લેવામાં નથી આવતું હોતું, પણ તેમના સૂત્રો કેટલા વિશ્વસનીય છે તે બાબત અહીં ખાસ નોંધવી રહેતી હોય છે।
સૂત્રો પાસેથી તમે જેમ પત્રકારત્વના ક્ષેત્રમાં ઉતરો એટલે તમારે રોજ નવા લોકો સાથે સંપર્ક બનાવવાનો થતું હોય છે. તે સંપર્કોને તમારે સંબંધોમાં પરિવર્તિત કરવા પડે છે. એટલે પત્રકારત્વનું કામ છે સંબંધ અને સંપર્ક નિર્માણનું કામ છે. એ જ સંપર્ક અને સંબંધ તમને વિવિધ ક્ષેત્રોની માહિતી, ખાસ માહિતી અને વિશિષ્ટ માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે. બીજું છે ગૌણ સ્ત્રોતો. ગૌણ સ્ત્રોતોમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે? તો વિવિધ પ્રકારના પુસ્તકો, સામયિકો, જીવનચરિત્રો, સરકારી અને બિનસરકારી કચેરીઓ, મહાપુરુષોના જીવન, કવન વગેરેમાંથી પણ ફીચર માટેના વિષયો પસંદ કરી શકાય છે. હવે આપણે વર્તમાનપત્રોમાં આજે જોઈએ તો મોટાભાગના વર્તમાનપત્રોમાં પ્રભુ શ્રી રામની જીવનગાથા, તેમનું શૌર્ય, રામના વિશેષતાઓ, રામના ગુણો અથવા રામની મૃદુતા ઉપર વિવિધ પ્રકારના લેખો ઉપલબ્ધ થતા હોય છે. આપણે ટેલિવિઝનમાં પણ આ વસ્તુ જોઈ શકીએ છીએ. તો આ બધાનો સોર્સ જે છે, સ્ત્રોત જે છે એ પુસ્તકો, સામયિકો, જીવનચરિત્રો અને એમના જીવન કવન ઉપર આધારિત હોય છે. આમના સિવાય બીજું આપણે સામયિકો, માની લો કે આપણે કોઈ વિષય વાંચીએ છીએ તો આજથી 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં કોઈ સામયિકમાં કોઈ લેખ કે આર્ટિકલ પ્રકાશિત થયો હોય તો આપણે આજના ઘણા બધા આર્ટિકલોમાં કેમ જોઈએ છીએ તો તેમાં રેફરન્સ આપેલા હોય છે કે જે તે પત્રકારે જે તે સમયમાં આ બાબત ઉપર આવું નોંધ્યું હતું, આવું કહ્યું હતું, કે આ અખબારમાં કે આ મેગેઝિનમાં આવું લખ્યું હતું. તો તે વસ્તુ સાથે જોડીને ફીચર પણ લખી શકાય છે. જીવનચરિત્રની આપણે વાત કરી. સરકારી અને બિનસરકારી કચેરીઓ. સરકારી કચેરીઓમાં આપણે કોઈ સરકારની યોજનાઓ છે, કોઈ સરકારના મંત્રી દ્વારા ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી હોય તો તેમના વિશેની માહિતી પણ આપણને સરકારી કચેરીમાંથી મળતી હોય છે. તેથી સરકારી કચેરીઓ પણ માહિતીના સ્ત્રોતનું સાધન બની શકે છે. બિનસરકારી કચેરીઓમાં જેમાં પ્રાઇવેટ સંસ્થાઓ આવી ગઈ, સ્વૈચ્છિક સંસ્થાઓ આવી ગઈ, હોસ્પિટલો આવી ગઈ, સરકારી સિવાયની તમામ સંસ્થાઓનો સમાવેશ બિનસરકારી કચેરીઓમાં કરી શકાય છે અને તે પણ ફીચરની વિષયવસ્તુ બનતા હોય છે. મહાપુરુષોના જીવન. હમણાં આપણે આપણા ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની મૃત્યુતિથિ નિમિત્તે કેટલાય અખબારોમાં આપણે એમના જીવન અને કવન વિશે વાંચ્યું. ટેલિવિઝન, સોશિયલ મીડિયામાં એમના વિશે ખૂબ સાંભળ્યું. કારણ કે જે મહાપુરુષો હોય છે તેમનું જીવન લોકોને હંમેશા પ્રેરણાદાયી રહેતું હોય છે. તેથી મોટા ભાગના અખબારો, લેખકો આ પ્રકારના જીવન ચરિત્રનો ઉપયોગ કરીને લોકોને તેમના જીવન સાથે જોડવા માટે પ્રયાસ કરતા હોય છે અને તેના થકી પોતાના વિચારો સાથે લોકોને જોડવા માટે પ્રતિબદ્ધ રહેતા હોય છે. ફીચર લેખકે ફીચર વિષય પસંદ કરતી વખતે નીચે મુજબની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ફીચરના વિષયો વર્તમાન બાબતો સાથે સંબંધિત હોય છે. ઉદાહરણ તરીકે લોકોને શિયાળામાં ગરમ કપડાના ફાયદા ગમશે. તેથી આપણે શિયાળાની ઋતુમાં જો આપણે ગરમીને અનુલક્ષીને વાત કરીએ કે ચોમાસાના રેનકોટ કે ચોમાસાની ઋતુને અનુલક્ષીને વાત કરીએ તો લોકોને તે વસ્તુ વાંચવામાં ત્યારે રસ ના પડે. પણ શિયાળામાં કેવા પ્રકારના ગરમ કપડાં પહેરવા જોઈએ, તે ગરમ કપડાં પહેરવાથી તમારા લુકમાં કેવા પરિવર્તનો આવે, કે સ્ટાઇલિશ કેવા કપડાં, કયા કપડાં સ્ટાઇલિશ વધુ છે, કે કયા કપડાં પહેરવાથી તમારી સ્કિનને કોઈ પ્રોબ્લેમ થશે કે નહીં, એ વગેરેને સંબંધિત ફીચર શિયાળાની ઋતુમાં એટલે કે વર્તમાન સમયમાં વર્તમાન રેલેવન્ટ અને ધ્યાનમાં રાખીને વિષયની પસંદગી કરવી જોઈએ. ફીચરનો વિષય પસંદ કરવા સાથે એ પણ નક્કી કરવું જોઈએ કે લેખક વિષયને લગતી કોઈ જગ્યાની મુલાકાત લેવા માંગે છે કે તેના અનુભવો અને કલ્પના આધારે ફીચર લખવા માંગે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખાસ ઉપયોગી બાબત છે કે આપણે જ્યારે ફીચર લખીએ છીએ તો જે તે સંદર્ભમાં આપણે ફીચર લખવાના છીએ અથવા રજૂ કરવાના છીએ તો તે વિષયને અનુરૂપ તે જગ્યા, સ્થાન કે સ્થળની આપણે મુલાકાત લઈને લખવા માંગીએ છીએ કે ફક્ત આપણા અનુભવ અને કલ્પનાના આધારે લખીએ છીએ, અથવા આપણે ભૂતકાળમાં તે સ્થાન કે જગ્યાની જો આપણે મુલાકાત લીધી હોય તો તેનો પણ સમાવેશ કરીને ફીચર લખી શકાય છે. હવે દાખલા તરીકે અત્યારે 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે તો ઘણા લોકો પોતાની કલ્પના અને અનુભવના આધારે આ બાબતે ફીચર કે સમાચારો લખતા હોય છે. તો ઘણા લોકો પોતાના ભૂતકાળમાં લીધેલી અયોધ્યાની યાત્રાઓ
અથવા અયોધ્યા વિશે વાંચીને કે જાણીને કે પોતાની કલ્પનાના આધારે લખતા હોય છે. પણ બેમાંથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે બંનેનો પ્રયોગ આપણે કરીને સ્વાનુભવે યોગ્ય રસ્તો, યોગ્ય વિકલ્પ અપનાવવો જોઈએ. ફીચર લખતા પહેલાં ફીચર લેખકે પેપર અથવા મેગેઝિનના વિષયને ધ્યાનમાં લેવો જોઈએ કે જેમાં ફીચર પ્રકાશન માટે સબમિટ કરવાનું છે. આપણે કોઈ પણ વસ્તુની તૈયારી કરતા પહેલાં કે આપણે જે સંસ્થા માટે કામ કરી રહ્યા છીએ તે સંસ્થાની વિચારધારા શું છે, તે સંસ્થા કેવા વિષયોને વધુ મહત્ત્વ આપે છે, તે સંસ્થાનું વર્તમાન વલણ કેવું છે, તે વિવિધ પાસાઓને તપાસીને તેના માટે આપણે ફીચર તૈયાર કરવો જોઈએ જેથી કરીને આપણું ફીચર પ્રકાશિત થઈ શકે અને આપણી મહેનત વ્યર્થ ન જાય. બીજું, પ્રખ્યાત વ્યક્તિઓ, સંસ્થાઓ અને મુદ્દાઓ વગેરે વિશે લખતી વખતે તથ્યોનું મૂલ્યાંકન અને અગાઉથી તપાસ ખરાઈ કરવી જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિના જીવન કવન કે સંસ્થા અને મુદ્દાઓ વિશે જ્યારે લખીએ છીએ તો આપણી સમક્ષ ઘણીવાર એવું બને કે આપણે દ્વિતીયક સ્ત્રોતનો આધાર રાખીને જો જ્યારે લેખન કાર્ય કરતા હોઈએ ફીચર લેખન માટે તો તેમાં લેખકના પૂર્વાગ્રહો, વલણો કે પક્ષપાત આવવાની વગેરેની સંભાવનાઓ રહેતી હોય છે. તો આપણી સમક્ષ જે તથ્યો ઉપલબ્ધ છે તે તથ્યોને કેટલા અર્થમાં સાચા છે કે ખરા છે તેની ખરાઈ ચોક્કસપણે કરવી જોઈએ અને આપણા વાચકો સુધી એક પણ પ્રકારની ભ્રામક માહિતી ના પહોંચે તે જોવાની સંપૂર્ણ જવાબદારી આપણી એટલે કે લેખક તરીકે આપણી હોવી જોઈએ. આપ જ્યારે આ ફિલ્ડમાં આગળ વધશો અને લેખન ક્ષેત્રમાં ઝંપલાવશો ત્યારે આ બધી જ વસ્તુઓ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. ફીચરના શીર્ષક અને પ્રથમ ફકરાને આકર્ષક સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તે વાચકોની જિજ્ઞાસામાં વધારો કરી શકે. હવે મોટાભાગે આપણી સમક્ષ કોઈ વર્તમાનપત્ર આવે છે તો આપણે વર્તમાનપત્રમાં તેમનું ટાઇટલ જોઈને તે ન્યૂઝ કે સમાચાર કે ફીચર વાંચવા માટે પ્રેરાતા નથી, પણ સમાચાર કે ફીચરની ઉપર જે ટાઇટલ શીર્ષક આપવામાં આવ્યું હોય છે તે શીર્ષક વાંચીને આપણે તે ફીચર વાંચવા માટે આપણને પ્રેરણા મળતી હોય છે. તો આપણું લક્ષ્ય એઝ અ લેખક તરીકે વધુમાં વધુ વાચકો સુધી પહોંચવાનો હોય છે. તેથી આપણે વધુમાં વધુ વાચકોને આકર્ષક લાગે તેવું શીર્ષક આપણા ફીચરને આપવું જોઈએ. ફીચર લખતી વખતે સમાચાર પત્ર અથવા મેગેઝિનનું ફોર્મેટ ધ્યાનમાં લેવું જોઈએ. જો પ્રકાશન હાઉસ મોટું હોય તો 1500થી 2000 શબ્દોની મર્યાદા અને માધ્યમ હાઉસનું ફોર્મેટ નાનું હોય તો 800થી 1000 શબ્દોની મર્યાદા આપણા ફીચરની આપણે રાખવી જોઈએ. જ્યારે કોઈ ફીચરની વિશેષતા પસંદ કરો ત્યારે પ્રાસંગિક ઉદાહરણો, અવતરણો, વ્યક્તિઓને ધ્યાનમાં લો અને તેને તમારા વિચારો પ્રમાણે રૂપરેખા આપવી અને મહત્વપૂર્ણ બાબતો લખવી વધુ સારું રહેશે. આપણે હમણાં જેમ વાત કરી તેમ કે 25 ડિસેમ્બરે સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની મૃત્યુતિથિ ગઈ તો આપણે ફીચરો અખબારોમાં જોયા, ટેલિવિઝનમાં, તો તેમાં અટલ બિહારીજી દ્વારા લખાયેલી કવિતાઓ, તેમના ઉદ્ગારો, તેમના અવતરણો વગેરેને કોટ કરવામાં આવતા હતા. આ પ્રકારની લેખન શૈલીથી વાચકોને આપણા લેખનમાં વધુને વધુ વિશ્વાસ આવતો હોય છે. ફીચર લેખનમાં કોઈની ટીકા કરવાનું હંમેશા ટાળવું જોઈએ અને વિવાદાસ્પદ વિષયોને ઓછા સ્પર્શવા જોઈએ. ફીચર લખતી વખતે વાચકોના હિતોને ધ્યાનમાં રાખીને લખવું શ્રેષ્ઠ છે. ફીચરનો વિષય બોજારૂપ, અયોગ્ય, રસહીન અથવા લાગણીહીન ન હોવો જોઈએ. જો ફીચરનો વિષય બોજારૂપ કે અયોગ્ય કે રસહીન કે લાગણીહીન હશે તો આપણું જે લક્ષ્ય છે વધુમાં વધુ વાચકો સુધી પહોંચવાનું એ લક્ષ્ય આપણે સિદ્ધ કરી શકતા નથી. તેની અસર આપણા અખબારના સર્ક્યુલેશન, રીડરશીપ ઉપર પણ પડતી હોય છે. તેથી ખાસ કરીને આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આજકાલ તમામ પ્રકારના ફીચર લેખકની માંગ છે, પરંતુ મહિલાઓ અને બાળકો પર લખતા ફીચર લેખકોની હંમેશા અછત રહે છે. તો આપણી સમક્ષ આ એક સરસ મજાનો મુદ્દો છે કે માર્કેટમાં કે બજારમાં કે પત્રકારત્વની આલમમાં
તમામ પ્રકારના વિષયના લેખકોની માંગ તો છે જ, પણ ખાસ કરીને મહિલા અને બાળકો પર લખતા લેખકોની વધુ માંગ છે. તો જો આપણને રસ હોય અને આપણામાં કૌશલ્ય હોય એ વિષય ઉપર લખવા માટેનું, તો આપણે આ ક્ષેત્રમાં આપણો હાથ જરૂર અજમાવવો જોઈએ. ફીચર જ્યારે આપણે લખીને કોઈ માધ્યમ હાઉસને મોકલીએ છીએ ત્યારે તેના કવરિંગ લેટર અને યોગ્ય સ્ટેમ્પ સાથેનું પરબીડિયું મોકલવું જોઈએ, જેથી તે સ્વીકારવામાં ન આવે તો તેને પરત કરી શકાય. આ મિત્રો જ્યારે પોસ્ટનો જમાનો હતો ત્યારની વાત છે, પણ અત્યારે આપણે જે મોટાભાગે ફીચર કે કંઈ મોકલીએ છીએ તો જે તે અખબાર કે સામયિકના ઈમેલ આઈડી ઉપર મોકલીએ છીએ. તો વર્તમાનમાં આ મુદ્દો એટલો રેલેવન્ટ નથી, પણ છતાંય જે વસ્તુ આપણે મોકલીએ છીએ તેમાં પોતાનું એડ્રેસ, સંપર્ક સૂત્રો તેની ચોકસાઈ સાથે મોકલવું જોઈએ, જેથી માધ્યમ હાઉસને કંઈ આપણો સંપર્ક કરવા જેવું લાગે તો તુરંત આપણો સંપર્ક કરી શકે અને વધુ સારી રીતે સરળતાથી કામ થઈ શકે. ફીચરનો સારો વિષય શોધવા માટે પણ સ્વશિક્ષિત હોવું અને સારી યાદશક્તિ હોવી જરૂરી છે. હવે મિત્રો આપણે સ્વશિક્ષિત એટલે આપણે જે અત્યારે મીડિયાના વિદ્યાર્થી તરીકે જે પ્રશિક્ષણ મેળવી રહ્યા છીએ તે તો ફીચર લેખન માટે યોગ્ય છે જ, પણ તેની સાથે સાથે આપણી યાદશક્તિ પણ સારી હોવી જોઈએ, જેથી આપણે વધુ સારી રીતે આકર્ષક રીતે ફીચર લેખન કરી શકીએ. જો તમે કોઈની સાથે ફીચર વિશે ચર્ચા કરી હોય તો ફીચર પ્રકાશિત થયા પછી ફોટોકોપી અને આભારની નોંધ મોકલવી એ એક સારો શિષ્ટાચાર કે વિચાર હોઈ શકે. આ રીતે તમે ભવિષ્યમાં પણ તેમની પાસેથી માહિતી મેળવી શકો છો અને તેમની સાથે વધુ આત્મીયતાથી કામ કરી શકો છો. એટલે જે આપણામાં ગ્રેટિટ્યૂડની ભાવના હોવી જોઈએ તે પણ આપણે સાથે સાથે વિકસાવવી જોઈએ, જેથી કરીને આપણા સંપર્ક અને સંબંધનું જે આપણે નિર્માણ કર્યું છે તે દીર્ઘકાલીન સમય સુધી સ્વાસ્થ્યપૂર્ણ રીતે તંદુરસ્ત રીતે જળવાઈ રહે અને એ જ સંપર્કો આપણને ભવિષ્યમાં પણ કામ લાગતા રહે. તો આ તમામ વસ્તુઓનું આપણે ફીચર લેખક બનવા માટે સરળતાથી અને સચોટ રીતે પાલન કરવું જોઈએ. ફીચર લેખનની ભાષા કઠિન ન હોવી જોઈએ અને સામાન્ય વાચકોને ધ્યાનમાં રાખીને લખવું જોઈએ. ગાંધીજી એવું કહેતા કે તમે જે પત્રકાર તરીકે અખબારમાં લખો છો તો તમે કોશિયાની ભાષા વાપરો, કોષની ભાષા ન વાપરો. કોશિયો એટલે કે સામાન્ય અંત્યોદય કે જે ખેડૂત માણસ છે તેમને સમજાય તેવી ભાષાનો ઉપયોગ તમારે કરવો જોઈએ. અને કોશિયો એટલે કે શબ્દકોશ લઈને વાંચવા બેસવું પડે તેવા લોકોને ધ્યાનમાં રાખીને ન લખવું જોઈએ, કારણ કે દેશના દરેક નાગરિક પાસે શબ્દકોશ લઈને બેસવા માટે વાંચવાનો હાલના સમયમાં સમય હોય એવું આપણને ક્યાંય જણાતું નથી. તેથી આપણી પહોંચ મેક્સિમમ લોકો સુધી બની રહે તે માટે આપણે આપણા વાચક વર્ગને ધ્યાનમાં રાખીને ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. ફીચર લેખન હંમેશા પ્રેરક રીતે લખવું જોઈએ, કારણ કે તે જરૂરી નથી તે દરેક વાચક તે ફીચર સંબંધિત અન્ય ફીચર વાંચ્યો હોય. હવે આપણે જે વસ્તુ લખીએ છીએ તો તેમાં પ્રેરણાનો ભાવ હંમેશા હોવો જોઈએ, કારણ કે જે વાંચક જે વાંચતો હોય છે તેને બધા જ વાચકો પાસે 2 કે 3 ન્યૂઝપેપર વાંચવા માટે અવેલેબલ નથી હોતા. તેની પાસે જે એક સીમિત અખબાર જે તે આવતું હોય છે તે જ અખબાર હોય છે. તેથી આપણે આપણા વિષયની રજૂઆત સચોટ રીતે કરવી જોઈએ. આજકાલ ફીચર સિલેક્શન માટે ફીચર એજન્સીઓ સાથે ટાઈપ પણ કરી શકાય છે. આ ફીચર એજન્સીઓ તમને સમયસર વિષયો પણ જણાવશે અને તેમને પ્રકાશિત કરવાની પ્રક્રિયાઓમાં પણ મદદરૂપ સાબિત થશે. પણ આ તમારી સરળતા માટે તમે આ વસ્તુ કરી શકો છો. તમે જ્યારે બહુ મોટા લેખક બની જાઓ તો ત્યારે આ વસ્તુ તમારે વધુ કામ લાગતી હોય છે. પણ જ્યારે તમે આ ક્ષેત્રમાં પાપા પગલી ભરતા હોવ છો ત્યારે તમારે ખુદ જ તમારી રીતે તમારા જ્ઞાન થકી તમારી રજૂઆત થકી આ ક્ષેત્રમાં પકડ બનાવવાની રહેતી હોય છે. જો ફીચરની પસંદગી કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે તો ફીચરના વાચકોની સંખ્યા વધારી શકાય છે. ફીચર હંમેશા પ્રેરક રીતે લખવી જોઈએ, કારણ કે તે જરૂરી નથી દરેક વાચક તે સુવિધા વાંચી હોય. ફીચરના વિષય સાથે સંબંધિત ચિત્રો, કાર્ટૂન વગેરે પણ એકસાથે પસંદ
કરવા જોઈએ. આપણે જે ફીચર પ્રકાશિત કરીએ છીએ લેખન, તો તેમને સંબંધિત ચિત્રો, કાર્ટૂન પણ તેમાં મૂકી શકાય છે, જેથી કરીને ફીચરની આકર્ષકતામાં વધારો થાય છે. ફીચરમાં હંમેશા ટૂંકા ફકરાઓનો ઉપયોગ કરવો જોઈએ. ફીચર લખતી વખતે ફીચર બહુ 1000 થી 1500 શબ્દોમાં હોય છે, તેથી તેના પેરેગ્રાફ તે નાના હોવા જોઈએ. એકદમ લાંબા પેરેગ્રાફમાં ન હોવું જોઈએ. અહીંયા લખાણ માટે એટલો સ્કોપ પણ નથી હોતો, અને કદાચ લાંબા પેરેગ્રાફ હોય તો વાચકની રુચિ ઘટી જાય, તો વાચક અધવચ્ચેથી વાંચવાનું છોડી દે એવું પણ બની શકે. ફીચરના વિષયને સુસંગતતા તથ્યો સાથે જોડીને તેના વિષયને અપડેટ કરી શકાય છે. જો ફીચરની પસંદગી કરતી વખતે હવે આપણે મિત્રો ફીચર લેખન વિશે વાત કરીશું. ફીચર લેખન એ મહત્વનું અને સમયસરનું કાર્ય છે, પરંતુ દરેક વ્યક્તિ ફીચર રાઇટર બની શકતી નથી. પત્રકારત્વના ક્ષેત્રમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તે બધા જ વિદ્યાર્થીઓ ફીચર લેખક બની શકે છે? જવાબ છે ના. કારણ બધા જ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અલગ અલગ છે. બધાના રસ અને રુચિના ક્ષેત્રો અલગ અલગ છે. કોઈને સમાચાર સંપાદક બનવું છે, તો કોઈને સમાચાર રિપોર્ટર બનવું છે, તો કોઈને લેખક બનવું છે, તો કોઈને ફીચર લેખક બનવું છે, કે કોઈને ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયા માટે કામ કરવું છે, કે કોઈને પ્રાઇવેટ કંપનીઝ માટે કન્ટેન્ટ ડેવલપર માટે કામ કરવું છે. તો દરેકના ક્ષેત્રો અલગ અલગ છે, તેથી બધા જ માટે લેખક બનવું જરૂરી નથી, પણ બધાને ફીચર લેખનનું જ્ઞાન હોવું જરૂરી છે. આ જ જ્ઞાન તમને એક યા બીજી રીતે જે ક્ષેત્રમાં તમે જોડાશો તેમાં જરૂરથી જરૂર ઉપયોગી બનશે. ફીચર રાઇટર બનવા માટે ફીચરનું માળખું જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી ફીચરને પ્રકાશન માટે ઝડપથી સબમિટ કરી શકાય. આપણે પહેલાના પ્રકરણમાં ફીચરની વિશેષતાઓ વિશે વાત કરી. હવે આપણે અહીં ફીચરના મુખ્ય ભાગોનું વર્ણન કરીશું. સામાન્ય રીતે ફીચરને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેમાં છે પરિચય, બીજું છે વિવરણ અથવા મુખ્ય ભાગ, અને ત્રીજું છે નિષ્કર્ષ. પરિચય એટલે જે આપણે ફીચરનો શરૂઆતનો ભાગ, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. તો પ્રસ્તાવનામાં આપણે જે વિષય ઉપર ફીચર લખીએ છીએ તે વિષયનો પરિચય આપવામાં આવ્યો હોય છે. ત્યારબાદ તે વિષયને અનુરૂપ તેમનું વિવરણ આપવામાં આવ્યું હોય છે, અને લાસ્ટમાં તેમનું નિષ્કર્ષ, નિચોડ આપવામાં આવ્યો છે કે સમગ્ર ફીચર વાંચ્યા પછી આપણે શું કરવું જોઈએ અથવા આપણને શું શીખવા મળ્યું. પણ જો આ 3માં શીર્ષક પણ ઉમેરવામાં આવે તો ફીચરનું માળખું પૂર્ણ કરી શકાય છે. જેમ માનવ શરીરમાં માથું પ્રથમ સ્થાન ધરાવે છે, તેવી જ રીતે ફીચરમાં પણ શીર્ષકનું પ્રથમ સ્થાન હોવું જોઈએ. આપણે જેમ આગળ વાત કરી તેમ પછી જેમ માનવ શરીરમાં ગરદનથી કમર સુધીનો ભાગ માનવ શરીરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તેમ ફીચરમાં પરિચય આપી શકાય છે અને તે મહત્વપૂર્ણ હોય છે. વિવરણમાં વિગતવાર તથ્યો ઉમેરીને માહિતીસભર બનાવી શકાય છે, અથવા પગના મુખ્ય સાંધાની જેમ જોડાણો મૂકી શકાય છે. એટલે કે અવતરણોની, ઉદ્ધરણોની આપણે જે વાત કરી તે ફીચરને વધુ આકર્ષક બનાવતા હોય છે. આ રીતે આપણે ફીચરને 4 ભાગમાં પણ વહેંચી શકીએ છીએ: શીર્ષક, પરિચય, વિવરણ અથવા મુખ્ય ભાગ અને નિષ્કર્ષ. તો સૌથી પહેલા આપણે શીર્ષકની વાત કરીએ. એક સારું શીર્ષક એ સમગ્ર ફીચરનું જીવન છે. વાચક જે પ્રથમ વસ્તુ વાંચે છે તે શીર્ષક છે. શીર્ષક ટૂંકું, સરળ, આકર્ષક, રસપ્રદ, સચોટ અને આશ્ચર્યજનક હોવું જોઈએ. હવે દાખલા તરીકે આપણે જે શીર્ષક આપીએ છીએ તે જ અયોગ્ય હોય અથવા વાચકોને આકર્ષિત કરે તેવું ન હોય, તો તે ફીચર તેમના વાચક સુધી સંપૂર્ણ રીતે પહોંચી શકતો હોતો નથી. ફીચરનું શીર્ષક લેખક તેમજ તેના સંપાદનની રચનાત્મકતા, વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે. હવે આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ, કોઈ પણ લેખ, આર્ટિકલ, સમાચાર કે ફીચર, તો તેમાં તેના સંપાદકની જે ક્રિએટિવિટી છે, તેમની જે વિચારધારા છે તે 100% પ્રતિબિંબિત થતી હોય છે. શીર્ષકનું મહત્વ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે મોટા અખબારો અને સામયિકોમાં કેટલાક સંપાદકો ફક્ત શીર્ષક આપવાની ભલામણ કરે છે. હવે આપણે જે મોટા માધ્યમ ગૃહો છે, તો તેમાં તેના સંપાદકો ફક્ત શીર્ષકો ઉપર કામ કરતા હોય છે અને યોગ્ય શીર્ષક કઈ રીતે આપી શકાય તેના દ્વારા પોતાની વાત મેક્સિમમ લોકો સુધી પહોંચાડતા હોય છે. શીર્ષક ભલે રૂપાત્મક, સાંકેતિક, સીધું, સૂચક અથવા ફીચરનો એક મુદ્દો હોય, તે જે
તે વાચકની રુચિને આકર્ષે છે અને તેમને વાંચન પ્રત્યે આકર્ષિત કરે છે. ઉદાહરણ આપણે જોઈએ તો સ્નાન કરવું જોઈએ અથવા સ્નાન શા માટે. આ બંને શીર્ષકોમાંથી પ્રથમ ઉપદેશાત્મક શીર્ષક લાગે છે, જેને વાચક સામાન્ય રીતે ભૌતિક રીતે નકારી દેતો હોય છે. પણ સ્નાન શા માટે શીર્ષક વાચકને વાંચન માટે ઉત્સુક બનાવે છે. સ્નાન શા માટે કરવું જોઈએ તેમાં સ્નાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી વાચક પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે સંપૂર્ણ ફીચરનું વાંચન કરતો હોય છે. ત્યારબાદ છે ફીચરનો પરિચય. પરિચય વાચકને ફીચરનો સંક્ષિપ્ત પરિચય આપે છે, જેથી વાચક આગળ ફીચર વાંચવા માટે પ્રેરિત થાય છે. એક સારો ફીચર લેખક તે છે જે વાચકને ફીચરની પહેલી પંક્તિથી જ જકડી રાખે છે અને તેને અંત સુધી વાંચવા માટે સંમોહિત કરે છે. આ સારા ફીચર લેખકનું આપણે એક્ઝેક્ટ લક્ષણ કહી શકીએ કે તે ફીચરના પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી વાચકને પોતાની સાથે બાંધી રાખે છે વાંચવા માટે. આવું ક્યારે શક્ય બને કે જ્યારે તમારા લેખનમાં ખરેખર તમારી શૈલીમાં તાકાત હોય, નવીનતા હોય, સૌંદર્યતા હોય, ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે. સચિત્ર પ્રસ્તાવના. આ પ્રકારની પ્રસ્તાવનામાં મહત્વની વ્યક્તિ, અસાધારણ વસ્તુ કે મનોહર સ્થળની ઝલક શબ્દોના જાળામાં આકર્ષક રીતે વાચકો સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. આ પ્રકારની લેખન શૈલીને આપણે ચિત્રાત્મક લેખન શૈલી તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમાં લેખક પોતાના શબ્દો અને શૈલી દ્વારા આપણી સમક્ષ જે તે ઘટના કે પ્રસંગનું ચિત્ર ઊભું કરતા હોય છે. પ્રશ્નાર્થ પરિચય. આ પ્રકારના પરિચયમાં કેટલાક પ્રશ્નો વાચકો સમક્ષ મૂકવામાં આવે છે, જેના દ્વારા વાચકો વિચારતા થાય છે અને વાચક તેના જવાબો શોધવા માટે આગળનો લેખ અથવા લેખન વાંચવા માટે પ્રોત્સાહિત થતા હોય છે. ત્રીજું છે વિરોધાભાસી પરિચય. પરિચય વાચકની જાણવાની ઈચ્છાને ઉત્તેજિત કરવા માટે બે વિરોધાભાસી પરિસ્થિતિઓનું નિરૂપણ અથવા વર્ણન કરીને લખવામાં આવતું હોય છે, જેથી વાચક વાસ્તવિકતા જાણવા માટે આખો લેખ જિજ્ઞાસાપૂર્વક વાંચે. ચોથું છે પ્રાસંગિક પરિચય. કોઈ પણ ઘટનાનો પરિચય શબ્દો એવી રીતે મૂકવામાં આવે છે કે તે જે ઘટના કે પ્રસંગ જે બન્યો છે તેની પૂરક રીતે સંપૂર્ણ માહિતી તેમાં આપવામાં આવતી હોય છે. ત્યારબાદ છે અનુરૂપ પ્રસ્તાવના. આ પ્રકારની પ્રસ્તાવનામાં લેખક કોઈ ચોક્કસ ઘટનાના દ્રશ્યને વાચકોની સામે એવી રીતે રજૂ કરે છે કે જાણે તે ઘટના તેમની સામે બની રહી હોય, તેમજ પ્રસ્તાવનાની શરતોને તે ઘટનાને લગતી બીજી કેટલીક ઘટનાઓથી થતું હોય છે. ત્યારબાદ છે ટૂંકું વાક્ય. આ પ્રકારનો પરિચય ફીચરના સૌથી મહત્વપૂર્ણ વાક્ય અથવા શબ્દથી શરૂ થાય છે. આપણે અખબારમાં ફીચર કે કોઈ લેખ વાંચતા હોઈએ છીએ તો તે જ ફીચર કે લેખના કોઈ વાક્યોને કે શબ્દોને, પેરેગ્રાફને એક બોક્સમાં ઉજાગર કરવામાં આવતું હોય છે. તો આ પ્રકારના વાક્યોથી પણ તેમનો પરિચયની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ છે અવતરણ પરિચય. આ પ્રકારનો પરિચય કેટલાક સમકાલીન, સંબંધિત અને યોગ્ય અવતરણો સાથે લખવામાં આવે છે, જેથી વાચક બે વચ્ચેના સંબંધને જાણવા માટે ઉત્સુકતા સાથે વિશેષતાનો અનુભવ કરી શકે છે. વિવરણ અથવા મુખ્ય ક્લેવર. પરિચય વાંચ્યા પછી હેડલાઇન જોઈને ઉત્તેજિત થતી ઉત્સુકતા ચરમસીમાએ પહોંચે છે, જેને ફીચર લેખક વર્ણન અથવા મુખ્ય કલામાં આપેલા વિવિધ ફકરાઓમાં સંતોષવાની હોય છે. વિવરણમાં જે ફીચર જે વિષયને અનુરૂપ લખવામાં આવ્યો હોય છે તે વિષયને અનુરૂપ તમામ પ્રકારની માહિતી વિવરણમાં આપવામાં આવી હોય છે, અને વિવરણ હંમેશા માહિતીસભર હોય છે. જો ફીચર લેખક આમ કરવામાં અસમર્થ હોય તો તેને અસફળ ગણવામાં આવે છે. તેથી પરિચયમાં ઉઠાવવામાં આવેલા ચોક્કસ મુદ્દાઓ અને વાર્તાના વિકાસના જવાબો ફીચરના આ ભાગમાં સંતોષકારક રીતે પૂર્ણ થવા જોઈએ. આમાં ફીચર લેખક તેમના અનુભવો અને અન્ય લોકો પાસેથી મળેલી માહિતીને વ્યવસ્થિત અને સંતુલિત શબ્દોમાં વાચકો સમક્ષ રજૂ કરતા હોય છે. ફીચરનો આ ભાગ લખતી વખતે લેખકે લાગણીશીલ કે લાગણીહીન ન બનવું જોઈએ અને ફીચર બોજારૂપ ન બને તે માટે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ, અને જેથી ભ્રામક માહિતીનું નિવારણ પણ કરવું જોઈએ. ચોથું છે નિષ્કર્ષ.
સમગ્ર ફીચરના આ ભાગ પર નિર્ભર રહે છે, કારણ કે આ ભાગમાં સમગ્ર ફીચરનો નિચોડ અથવા સારાંશ હોય છે. આ વિભાગ ફીચરના છેલ્લા ફકરા તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત હોય છે. હવે તે લેખક પર નિર્ભર કરે છે કે વાચકોને સમગ્ર ફીચરનો ભાવાર્થ જણાવવા માંગે છે કે કેટલાક અનુત્તરિત પ્રશ્નો વાચકો માટે છોડી દેવા માંગે છે. આપણે ઘણીવાર જોઈએ ફીચર વાંચતી વખતે તો લેખક કોઈ પ્રશ્ન વાચકો સમક્ષ મૂકીને ફીચરને પૂર્ણ કરતા હોય છે કે જેનાથી વાચકોની વિચાર ક્ષમતા વધે અને તે પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના નિરક્ષીર વિવેક પ્રમાણે જે તે પ્રશ્નોનું અર્થઘટન કરી અને તેમના ઉપર પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે પાસાઓને અર્થઘટન કરી શકે. વાચકની જિજ્ઞાસા જગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અથવા તેને નિર્ણય લેવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નિષ્કર્ષમાં તે વાચકને રમૂજના સાગરમાં ડૂબકી મારવા અથવા દુઃખ અને કરુણાની ભૂમિમાં પણ છોડી દેવા માંગે છે. આપણે ઘણી ફિલ્મો જોઈએ છીએ કે કોઈ લેખ વાંચીએ છીએ કે ફીચર વાંચીએ છીએ તો તેમનો જે અંત હોય છે એ દુઃખદ હોય છે અથવા સુખદ હોય છે અથવા હાસ્યાસ્પદ રીતે તેની પૂર્ણાહુતિ થતી હોય છે. તો એ લેખક ઉપર ડિપેન્ડ કરે છે કે તેમ કેવા અંત સાથે ફીચરની પૂર્ણાહુતિ કરવા માંગે છે. તો આપણે જ્યારે આ ક્ષેત્રમાં કામ કરીએ ત્યારે આ બાબતોનું આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ કોઈપણ ફીચરનું નિષ્કર્ષ તેના શીર્ષક જેટલું જ મહત્વપૂર્ણ છે, તેથી તેને લખતી વખતે પૂરતી કાળજી લેવી જોઈએ. તો આજે મિત્રો આપણે ફીચરનું માળખું અને ફીચરની વિશેષતાઓ અને વિષય પસંદગી વિશે વિસ્તારથી વાત કરી. હવે તમે આપણે આજે જે ચર્ચા કરી છે તેના સંદર્ભમાં તમારી રીતે વર્તમાન ઘટનાઓના સંદર્ભમાં 2 ફીચર લેખ લખીને આપણા journalism.baou@edu.in પર મેલ કરો. નમસ્તે.